સલામત ગુજરાત રાજ્યની વાસ્તવિકતા દરરોજ ખુલ્લી પડી રહી છે. વિકસિત શહેર અમદાવાદમાં પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના ઘોડાસરમાં અસામાજિક તત્વો બે લગામ બન્યા અને ખુલ્લેઆમ આતંક મચાવ્યો. ઘોડાસરમાં મોબાઈલ શોપ ચલાવતા એક વેપારી પાસેથી ખંડણી માંગ્યા બાદ 15થી વધુ લોકોએ લાકડીઓ અને સળિયાથી ઢોર માર માર્યાનો સીસીટીવી વિડીયો અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ બહુ જ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ઘોડાસરના પુનિત નગર ક્રોસિંગ પાસે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ગુંડાગીરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઘોડાસરમાં મોબાઈલ શોપ ચલાવતા એક વેપારીને ધંધો કરવા બદલ ખંડણીના પૈસા માંગવામાં આવ્યા હતા. વેપારીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેને ખંડણીના પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે 15થી વધુ લોકોએ વેપારી પર લાકડીઓ વડે હુમલો કર્યો. કમલેશ સમાત નામના વેપારીને માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વટવા જીઆઈડીસી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. નોંધનીય એ છે કે પોલીસ અને વહીવટતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. તો મિત્રો, જે આ ગાંધીના ગુજરાતમાં આવું થઈ રહ્યું છે, જો તમે વિચાર કરો કે આ યુપી કે બિહાર નથી પણ ગાંધીના ગુજરાતમાં આવું થઈ રહ્યું છે. ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ, બનાસકાંઠા.